ખેડાના નડિયાદ પાસેથી પસાર થતી શેરડી નદી બે કાંઠે વહી રહી છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીમાં પૂર આવ્યું છે। નદી કાંઠાના લોકોને સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી છે। તલાટી કમ મંત્રીને પણ ગામ ન છોડવાની ખાસ સૂચના આપવામાં આવી છે। આ સાથે જ પાણી જોવા માટે ગ્રામજનોને નદીની નજીક ન જવા માટે પણ અપીલ કરવામાં આવી। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાંથી પસાર થતી શેરડી નદી ગાંડીતુર બની છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે મધ્યપ્રદેશમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને તેના જ કારણે જે નદીની અંદર અત્યારે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। બે કાંઠે પાણી વહેતા જોવા મળી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે વહીવટી તંત્ર પણ અત્યારે એક્શન મોડમાં આવી ગયું છે, કારણ કે જે રીતે પૂરના પાણી વધી રહ્યા છે તો કાંઠાગાળાના જેટલા પણ ગામો છે તે તમામ ગામોના નાગરિકોને એલર્ટ કરવામાં આવ્યા છે। નદી કિનારે ન જવા માટેની અપીલ કરવામાં આવી છે। તલાટીઓને ગામ ન છોડવાની પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।